અલે અમે જીતવા આયા હતા. એટલે આ જતું રહ્યું. એ મારું એ ગયું. મુકેશભાઈ વાઈફાઈ જતું રહ્યું. હવે જતું જ રહે ને, મેં બંધ કર્યું. પછી તંબુરામાંથી આવે, મારે બહાર જવું છે. અરે મુકેશભાઈ, તમારે જવું હોય તો જાવ ને, પણ વાઈફાઈ શું કામ બંધ કર્યું? ઓહો મુકેશભાઈ વાઈફાઈ ચાલુ રાખો ને યાર. ઓ વડીલ. ઓ માલિક સાંભળો ને, આવું શું કરો? રોકાઈ જાઓ, થોભી જાઓ. ના જાઓ ને તમે, આવું નહીં કરો. મુકેશભાઈ. ભૂખ લાગી યાર. એ બકા ફોન કરને માસીને. હા. કેવા ભૂખડી બારસની જેમ ડોજરા ભરે છે. મેં તને કીધેલું ને, શાકમાં મીઠું ના નાખતી. આ ના નાખ્યું હોત તો આવું ના થાત. તો મેં શાકમાં મીઠું નથી જ નાખ્યું. ખબર નહીં હારાવ કેમના ઝાપટે છે. લે હે બકા તું ભગવાન, એક નંબરના નાલાયક છે આ છોકરાઓ. બકા છાશમાં મસાલો નથી. મમ્મી, છાસનો મસાલો. એ પતી ગયો. હે લે ને બકા, આપણે આ બધું રાખીએ જ છે. હે? ગ્રુપમાં એકાદ ફ્રેન્ડ તો કરિયાણાની દુકાન વાળો હોવો જ જોઈએ. એટલે તો રાખ્યો. આપણે બકલામાં જ ભરી વાર. મમ્મી, ગોળ આપજે ને. અલા ગોળ રહી ગયો જો. એ આ લે. નરેશ, કેમ છે તું? ઘરે બધા મજામાં છે ને? અરે એકદમ મોટી બેન, બા ને બાપુજી તમને બહુ યાદ કરે છે. હો ભાઈ નરેશ, તું બેસ, હું બેંકમાં જઈને આવું. લોનનો હપ્તો ભરવાનો છે. અરે બનેવી તમારે ખેતી કરવા માટે લોન લેવી પડે છે. લેવી જ પડે ને ભાઈ. ખેતીમાં કોઈ મદદ કરવા વાળું હોય તો પાક વધારે ઉતરે. પણ આ કાના, ખેતરે જા. કુસુમ, આપણે બંને તો માણસ છીએ. આ મગરની ચામડી ક્યાંથી આવી? ગયા જન્મના પાપ આપણે આ બીજું શું? આ બધી તકલીફોનો એક જ પ્રોબ્લેમ છે મોટી બેન. કાનો પોતે. આટલી વાત કરવા અમને બહાર બોલાયા હતા. કુસુમ, તારા ભાઈમાં બુદ્ધિ જ નહીં. હા તો તમે થોડી ઉધાર આલો ને, તમારામાં બુદ્ધિના ગોડાઉન છે. અરે પણ અરે શાંતિ મોટી બેન. શું મોટી બેન, તારા લીધે મારે હા પડવું પડ્યું છે. જરા તો બુદ્ધિની વાત કર. પણ મને મોકો તો આપો બોલવાનો. બસી મરાવા. જોયું મોટી બેન, મને ભસી મરવાનું કે છે. શું હું કૂતરું છું? શું હું માણસમાં નહીં આવતો? આ રીતે મારા ભાઈ સાથે વાત થાય અને તુંય જલ્દી ફાટ ને. કાનાને ખીલે બાંધી દો, પહેણાઈ દો એને. એટલે બીજા કોઈની છોકરીનું જીવન પણ બગાડે એમ ને? અરે લગનની જવાબદારી ભલ ભલાને ઠેકાણે લાવી દે છે મોટી બેન. અને હા, આવનાર વહુને કહી દેવાનું કે અમારો છોકરો એક નંબરનો નપાવટ છે. રોજ હાંજ પડે 1000 રૂપિયા કમાઈને ના લાવે ને તો ઘરમાં જ નહીં ઘૂસવા દેવાનો. તો એ તો બહાર હોઈ જશે. હા, કાનો ઘરમાં ઊંઘે ને એવો ચાન્સ લેવો પડશે બનેવી. ઈચ્છા હોય તો એક કન્યાનો ફોટો આવ્યો છે મારા ટેલિફોનમાં. બે નથી જોવો મારે ફોટો. હજુ ઉંમર નથી મારી પૈણવાની. એ જતી જ રહી છે ભોળા. અને તું નાલાયક છું એ વાતની એ આખા સમાજમાં વાત ફેલાઈ જાય એ પહેલા જટ ઘોડે ચડી જા ને ભોળા. હે ફોટો તો જોઈ લે. આ તને મોકલ્યો, તારા ટેલિફોનમાં સેન્ડ કર્યો, જોઈ લે. હજુ મારે કરિયર બનાવવાનું છે મામા. પહેલા લગ્ન કરીને બતાવી દે ને તોય બહુ છે ભોળા. એટલે અપમાન ઉપર અપમાન કર્યા જાવ તમે તો. તમારી જગ્યાએ કોઈ બીજું કોઈ હમણાં હોત નતો તો. તો રેજે મોઢો દિયોર. અને તારા લખણ જોઈને તને કોઈ કન્યા આલે તો કહેજે મને. અરે લાઈન લાગશે મારી પાસે છોકરીઓની લાઈન. તારી અસલિયત જાણ્યા પછી એ આખી લાઈન તને રિજેક્ટ કરશે. પછી બસ જતા રહો અહીંથી, નહીં તો હું ભૂલી જઈશ કે મારા મામા છો તમે. કંસ મામા.